કાલે 19 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે। હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ રહું છું। શ્રી રામચરિતમાનસનું સોપાન કિષ્કિંધા કાંડ પછી સુંદરકાંડ આવે છે। આ સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનું લંકા તરફનું પ્રસ્થાન, લંકા દહન અને લંકામાંથી પાછા આવવું ત્યાં સુધીના પ્રસંગો આવે છે। અને આ સોપાનની ચર્ચા પ્રારંભ કરતા પહેલા હું અપ્રમેય એટલે કે જે પ્રમાણોથી પરે છે, જન્મમાં અવ્યક્ત પરબ્રહ્મ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ અને સચ્ચિદાનંદ સ્વરૂપ તેવા શ્રી રામચંદ્રજીને ચરણોની વંદના કરું છું। શ્રી રામચંદ્રજી જે દેવતાઓમાં સૌથી મોટા છે અને જે મુનિઓના પૂજનીય છે અને જે રઘુકુળમાં શ્રેષ્ઠ છે તેવા શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરું છું। અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ જામવંતના બધા વચનો સાંભળ્યા અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ અન્ય વાનરોને કહ્યું કે હે ભાઈઓ, તમે દુઃખ સહન કરજો, તમે કંદ, મૂળ અને ફળનો આહાર ગ્રહણ કરજો અને જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરજો। આવું કહીને શ્રી હનુમાનજી સમુદ્રના તટ ઉપર એક પર્વત હતો તેની ચોટી પર પહોંચી ગયા અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ તે ચોટી ઉપરથી શ્રી રામચંદ્રજીનું નામ લઈને ભારે વેગથી ઉછળ્યા અને જેવા શ્રી હનુમાનજી તે પર્વતની ચોટી પરથી ઉછળ્યા તરત જ તે પર્વત પાતાળમાં ધસી પડ્યો અને ત્યારબાદ શ્રી હનુમાનજી જેવી રીતે શ્રી રામચંદ્રજીનું અમુક બાણ નીકળે છે તેવી રીતે તે નીકળી પડ્યા અને શ્રી હનુમાનજી એ નીકળી પડ્યા અને સમુદ્ર દેવતાએ જોયું કે શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજીનું કાર્ય કરવા માટે નીકળી પડ્યા છે। ત્યારે સમુદ્ર દેવતાએ શ્રી હનુમાનજીના વિશ્રામ માટે મૈનાક પર્વતની રચના કરી મૈનાક પર્વતને પ્રગટ કર્યો। ત્યારબાદ શ્રી હનુમાનજીએ મૈનાક પર્વતને સ્પર્શ કર્યો અને કહ્યું કે શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ કેવી રીતે મળી શકે છે। આવું કહીને શ્રી હનુમાનજી ત્યાંથી નીકળી પડ્યા। ત્યારબાદ દેવતાઓએ શ્રી હનુમાનજીના બળ અને બુદ્ધિની પરીક્ષા કરવા માટે સુરસા નામની જે સર્પોની માતા હતી તેમને મોકલી। આ સુરસા શ્રી હનુમાનજીની સામે પ્રગટ થઈ ગઈ અને તેણે સુરસાએ શ્રી હનુમાનજીને કહ્યું કે હે હનુમાન, હું તારો આહાર તરીકે ગ્રહણ કરીશ। ત્યારબાદ શ્રી હનુમાનજીએ સર્પોની માતા સુરસાને કહ્યું કે હે માતા, મને જવા દો, મારે શ્રી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કરવું છે। હું તે કાર્ય પૂર્ણ કરીને પાછો આવી જાઉં ત્યારબાદ તમે મને આહાર તરીકે ગ્રહણ કરી લેજો। પરંતુ સુરસા માની નહીં। ત્યારે શ્રી હનુમાનજીએ ના પાડી દીધી કે હું તમને મારો આહાર તરીકે ગ્રહણ કરવા નહીં દઉં। ત્યારબાદ સુરસાએ પોતાનું મોઢું 8 યોજન જેટલું મોટું કર્યું ત્યારે હનુમાનજીએ પોતાનું શરીર 16 યોજન જેટલું મોટું કર્યું। ત્યારબાદ સુરસાએ પોતાનું મોઢું 16 યોજન જેટલું મોટું કર્યું ત્યારે શ્રી હનુમાનજીએ પોતાનું શરીર તેનાથી 32 યોજન જેટલું મોટું કર્યું અને ત્યારબાદ સુરસાએ પોતાનું મોઢું 100 યોજન જેટલું મોટું કર્યું ત્યારે શ્રી હનુમાનજીએ પોતાનું શરીર અત્યંત સૂક્ષ્મ કરી નાખ્યું અને શ્રી હનુમાનજી સુરસાના મોઢામાં જઈને પાછા આવી ગયા અને સુરસાએ ત્યારબાદ શ્રી હનુમાનજીને કહ્યું કે હનુમાન, હું તો દેવતાઓ તરફથી માત્ર તમારી પરીક્ષા કરવા માટે આવી હતી અને તમે બળ અને બુદ્ધિના ભંડાર છો। ત્યારબાદ શ્રી હનુમાનજી ત્યાંથી નીકળી પડ્યા અને તેમણે જોયું કે સમુદ્રમાં એક રાક્ષસી હતી જે સમુદ્રમાં પક્ષીઓને પડછાયા જઈને તેનો શિકાર કરતી હતી। શ્રી હનુમાનજી આ રાક્ષસીનું કપટ જાણી ગયા અને તેનો અંત કરી દીધો અને આવી રીતે શ્રી હનુમાનજી સમુદ્રની પેરે પાર પહોંચી ગયા। ત્યાં જોઈને શ્રી હનુમાનજીએ જોયું કે લંકામાં ઘણા સુંદર વન છે અને ત્યાં વન ઘણી બધી રીતે શોભિત છે।